આજે તો કામ કરી કરીને હાલત ખરાબ થઈ ગઈ પણ કામ ન ખૂટ્યું. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. તો કેસો આપ સભી લોગ, વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ. તો આજે છે મંગળવાર, તો આપણે જવાનું છે બગુડા. તો હું સવારમાં 5:30 વાગ્યાનો ચાલીને નીકળી ગયો મિત્રો સાથે બગુડા તરફ. ગાઈસ અમે બે નથી, બીજા છે પણ દેખાતા નથી. પછી તો ફાઇનલી આપણે પહોંચી ગયા આપણા ડેસ્ટિનેશન એ. અહીંયા આવીને બધા પી લીધી સા. જો ગાઈસ, જો દેખાય છે ને બધા. પછી તો મેં બનાવી લીધી સ્ટોરી. તો ચાલો માતાજીના દર્શન તો કરીને અમે વ્યાવ્યા છીએ. તો જાય છે આપણા ઘરે. તો તમે મારા ભાઈબંધના ઘરેથી બાઈક લઈ લીધી છે ને હવે આપણે જવાનું છે મારા ઘરે. હજી ઘરે આવ્યો તો કે ઢોલી વાળો આવી ગયો. ઢોલી વાળાનું પૂરું કરીને અમે પહોંચી ગયા મંડપ ભરવા માટે. પણ અમે આવ્યા હતા તો મંડપ ભરવા, પણ અહીંયા તો ખુરશી ને બધું સામાન લઈ જવાનો છે. હું તો મસ્ત ઉપર ઉભો છું. આ લાલો અને પપ્પુ બંને ઘરા કરશે. હજી આપણે સામાન ભરીને જાતા હતા કે આપણને વરાજો જોવા મળી ગયો. એના પણ કામ સોંપી દીધેલા છે. લગન ગમે તેના હોય, કામ તો બધાએ કરવાનું. અડધો સામાન મૂકીને આવ્યો તો પાછો અડધો સામાન ભરવા આવી ગયા. પછી પાછા આવી ગયા ગાટલા ભરવા માટે. પપ્પુ ભાઈ તો કંટાળીને ઢોલ વગાડવાનું શરૂ કરી દીધું. તો હવે તો રાતનો ટાઈમ થઈ ગયો છે ને આપણે બનાવી લીધી સ્ટોરી. શું તમારે ચોકલેટ ખાવી છે? લ્યો ખાઈ લ્યો. ના ના ગાઈસ, મજાક કરું છું. આ ચોકલેટ નથી, પથ્થર છે. આ લોકો તો અત્યારમાં જમવા બેસી ગયા છે. જેઠાલાલ જોતા જોતા અત્યારે કેટલા વાગી રહ્યા છે તમને ખબર છે ગાઈસ? અત્યારે 12 વાગી રહ્યા છે, 12 રાતના. તો ફિર મિલતે હૈ કલ કે વ્લોગ में, तब तक के लिए बाय बाय गाइस.